હે મહારાજ, હે સ્વામી, આપની પ્રાપ્તિ થઈ એટલે અમે ભવજળ પાર પામી ગયા. આત્યંતિક મોક્ષના દાતા એવા આપના પ્રતાપે અમારા ગર્ભવાસ, જમપુરી ને લખ 84ના દુઃખ ટળી ગયા. આપની દિવ્ય પ્રાપ્તિથી અમારું અંતર સુખથી ભરપૂર થઈ ગયું છે. હવે અમારે કાંઈ કરવાનું રહ્યું નથી. આ દુનિયાની સૌથી મોટી પ્રાપ્તિને અમે પોતાની કરીને બેઠા છીએ. પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. હે પામ્યા રે દુઃખ અપાર શ્રી હરિ સંત મળી. પામ્યા રે દુઃખ અપાર શ્રી હરિ સંત મળી. હે પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. જામ્યા રે સુખ ઉરમાય શ્રી હરિ સંત મળી. જામ્યા રે સુખ ઉરમાય શ્રી હરિ સંત મળી. હે સર્યા રે સર્વે કાજ શ્રી હરિ સંત મળી. સર્યા રે સર્વે કાજ શ્રી હરિ સંત મળી. હે ભર્યા રે અભરે આભ શ્રી હરિ સંત મળી. ભર્યા રે અભરે આભ શ્રી હરિ સંત મળી. હે ઠર્યા રે પામી સુખ ઠામ શ્રી હરિ સંત મળી. ઠર્યા રે પામી સુખ ઠામ શ્રી હરિ સંત મળી. હે પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. સ્વામી, આપ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ અને આપે અમને દર્શન, પ્રસાદી, વાતો અને મળવાનો અનેકવાર લાભ આપ્યો છે. ક્યારેય કોઈને ગમે તેટલા સાધન કરવા છતાં પણ ન મળે તે લાભ કેવળ આપની કૃપાથી અમે અઢળક પામ્યા છીએ. જન્મો જન્મથી અમે યમ યાતનાઓ ભોગવી છે, યમના હાથે માર ખાધો છે. પણ હવે આ વખતે તો આપની પ્રાપ્તિના બળે અમે યમના માથે પગ મૂક્યો છે. આપના પ્રત્યેની અનન્ય નિષ્ઠાથી માયા સામે અમારો જ્વલંત વિજય થયો છે. અમે જગ જીતી ગયા છીએ. લીધો રે પૂરણ લાભ શ્રી હરિ સંત મળી. લીધો રે પૂરણ લાભ શ્રી હરિ સંત મળી. હે દીધો રે જમશીર પાવ શ્રી હરિ સંત મળી. દીધો રે જમશીર પાવ શ્રી હરિ સંત મળી. હે થઈ રે જગમાં જીત શ્રી હરિ સંત મળી. થઈ રે જગમાં જીત શ્રી હરિ સંત મળી. હે ગઈ રે અન્યની પ્રતીત શ્રી હરિ સંત મળી. ગઈ રે અન્યની પ્રતીત શ્રી હરિ સંત મળી. હે પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. સ્વામી, આપની પ્રાપ્તિથી, ભગવાનની પ્રાપ્તિથી અમારો જય જયકાર થઈ ગયો. પામીને જે પામવાનું હતું એવા આપને પામીને અમે ધન્ય થઈ ગયા. અપાર સુખના અધિકારી બની ગયા. હિમાલય જેવી આપની પ્રાપ્તિની સામે આ લોકના સુખ દુઃખ, માન અપમાન હવે સાવ ટેફા જેવા થઈ ગયા. તેની સામે શું જોવાનું, તેને શું ગણકારવાનું? ભવજળ પાર કરી અમે આપના સુખે પરમ સુખિયા થયા છીએ. હુઓ રે જય જયકાર
હરિ સંત મળી. હુઓ રે જય જયકાર શ્રી હરિ સંત મળી. હે જુઓ જુઓ રે સુખ અપાર શ્રી હરિ સંત મળી. જુઓ જુઓ રે સુખ અપાર શ્રી હરિ સંત મળી. સહે સહે રે કોણ દુઃખ દ્વંદ્વ શ્રી હરિ સંત મળી. સહે સહે રે કોણ દુઃખ દ્વંદ્વ શ્રી હરિ સંત મળી. હે કહે રે નિષ્કુળાનંદ શ્રી હરિ સંત મળી. કહે રે નિષ્કુળાનંદ શ્રી હરિ સંત મળી. હે પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી. શ્રી હરિ સંત મળી. શ્રી હરિ સંત મળી. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. મારા સર્વ જન્મના સરિયા કાજ આનંદ અંતર છાઈ રહ્યો. હે મારા સર્વ જન્મના સરિયા કાજ આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ. હજી બીજાને તો રાફડા થઈ ગયા તો મળ્યા જ નથી. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. હવે એક કલ્પ બે કલ્પ નહીં અનંત કલ્પ વીત્યા તો આ ભગવાન મળ્યા જ નથી કોઈને. અને એ ભગવાને સામે કૃપા કરી અને મનુષ્ય રૂપ ધારણ કરીને એક તો અનંત બ્રહ્માંડ. હવે એમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું એ કેટલી દુર્લભ છે. ભગવાન માટે જ દુર્લભ છે. આનંદ બ્રહ્માંડમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું. પણ એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે. મેં માયાને કાઢી બારી, મેં માયાને કાઢી બારી. પ્રભુ પ્રગટને અંતરમાં ધારી, પ્રભુ પ્રગટને અંતરમાં ધારી. હે મારી રક્ષા કરશે વાલો આજ આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. હવે કીર્તન ગાનારે કહ્યું, મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા જન્મ મરણના ફેરા ટળ્યા. આ કામ ક્રોધ એક ગિરનાર જેવા છે, એ કોઈથી ટળ્યા નથી. પણ આપણને પ્રગટ મળ્યા છે એને બળે કરીને આપણને ટળી જવાના છે, રહેવાના જ નથી. 2 કે 5 જન્મે ચૂરે ચૂરા થઈ જવાના. અને તો આપણે મારું અંતર શુદ્ધ થયું છે. આજ અંતર શુદ્ધ, બહાર તો બધી શુદ્ધિ આખી દુનિયામાં કેટલી જાત જાતનું બધી શુદ્ધિકરણ
પણ અંતર શુદ્ધ બહુ મોટી વાત છે. અંતરમાં કોઈ પ્રવેશ જ નથી તો શુદ્ધ તો ક્યાંથી થાય? કેટલું બધું આમ તેમ બાથોડિયા મારે તો કાંઈ હાથમાં ન આવે. અંધારું પણ આપણને ભગવાન પ્રગટ મળ્યા એટલે એના શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રભુ સાહેબ મહારાજ મળ્યા એટલે એને કરીને આપણું અંતર શુદ્ધ થયું છે આજે. હે મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા કામ ક્રોધ મદ લોભ હે ટળ્યા, મારા જન્મ મરણ ના ફેરા ટળ્યા, મારા જન્મ મરણ ના ફેરા હે ટળ્યા. મારું અંતર શુદ્ધ થયું છે આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. આપણે કહીએ છીએ ને માયા તો ભગવાન ન મળે. ભગવાન પ્રગટ મળ્યા એટલે એના કારણે મને જગત બિચારું શું કરશે, મારું દર્શન કરશે તે તરશે. આપણું દર્શન કરશે એ તરશે. આપણી વાત તો થઈ ગઈ, આપણે તો તરી જ ગયા છે, પણ જે મારું દર્શન કરશે એ તરશે. ત્રીજી વ્યક્તિની વાત. હવે એને તો જોયા જ નથી ભગવાનને. આપણે તો શાસ્ત્રીમાં યોગી પ્રમુખને જોયા, ઓલા તો જોયા જ નહીં અને તો એ તરી જશે. કેમ કે તમારા દર્શન કર્યા છે તો આપણા દર્શન કર્યા. આ દેવ આપણે શ્રીજી મહારાજ સ્વામી ગુણાતીત ગુરુઓ માટે આ દેહ ધર્યો છે. બીજું તો જે હોય પણ આપણો દેહ આના માટે જ છે. તો તરી ગયા છે આપણે. મને જગત બિચારું શું કરશે, હે મને જગત બિચારું શું કરશે, હે મારું દર્શન કરશે તે તરશે, મારું દર્શન કરશે તે તરશે. આ દેહ ધર્યો સ્વામી શ્રીજીને કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મારા સર્વ જન્મના સરિયા કાજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો, આનંદ અંતર છાઈ રહ્યો. હો આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો. હે આનંદ અંતર છાઈ રહ્યો. ઇસ્કોન સ્વામી જેમ કહ્યું છે, ભાગ્ય જાગ્યા આજ જાનવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ઉદારો નવ રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાનવા. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી
પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. એ ભાગ્ય જાગ્યા આજ ભગવાન શ્રીજી મહારાજ મળે આપણો બહુ ભાગ્ય થઈ ગયા. એટલે લોકની અંદર જે મેં કહ્યું સાહેબ ફોટો મળે, કોઈને બીજો હોદ્દો મળે, અધિકાર મળે, એમાં આપણે કેટલું એ સારું થઈ જાય છે. સારો જમાઈ મળે તો રાજી થઈ ગયો, વાહ વાહ સારા છે ભાઈ મળે. એટલે આવાની અંદર આપણને કેફ જરા રહે છે અને એનો આનંદ પણ રહે છે. તો આ તો ભગવાન છે, આપણા આત્માના સાચા સગા પરમાત્મા છે. તો એને જ્યારે આપણને પ્રાપ્તિ થઈ, આવો સત્સંગ એમનો મળ્યો, આવા જોગી મહારાજ જેવા ગુરુ મળે, તો આપણે કેટલો આનંદ રહ્યો છે. 24 કલાક આપણે આનંદ હોય. અને એ આનંદની અંદર પછી સત્સંગ કંઈ મોરો પડે ખરો? એટલે જે વખતે જે સમયે છે, એટલે નિષ્કાન સ્વામી આવા બધા માન અપમાન હતા તે વખતે આ કીર્તન એમને ગાયું છે. એમને આ કીર્તન તેવા સમયે ગાયું છે, ભાગ્ય જાગ્યા આજ જાણવો, કે અમારો ભાગ થયો કે ભગવાન શ્રીજી મહારાજ મળ્યા અને આ રીતે એમની સેવા અમને મળી, એ મોટો ભાગ. આમ પોતે ગાય છે ભગવાન મળ્યા એ મોટો ભાગ. આ દુનિયાની વસ્તુ તો આવે છે અને જાય છે, આવીને પાછી ચાલી જવાની અને તે દાડ પાછો શોક થશે. કેવું કે આપણે મોટા ભાગે છે કે આપણને આ વસ્તુ મળી છે, કે આપણો જન્મનો રોગ છે, આપણું અજ્ઞાન છે, અને એ મોટી વસ્તુ આપણને મળી છે. એનાથી જયું તો એ મોટો લાભ છે કે આ કાયમ જે અનંત દુઃખ આ ગર્ભવાસ લગ 84નો આપણે ભોગવવા પડે છે, એમાંથી મુક્ત કર્યા, એમાંથી આપણે બહાર કાઢ્યા. એ કેટલી મોટી વાત, કેટલા મોટા આપણો ભાગ્ય કહેવાય. તો એ વસ્તુનો કેફ આપણે જો જીવમાં હોય તો પછી આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે નિષ્કામ સ્વામી એની વાત આપણે સમજાય. અનાથપણાનું મહેણું ઉતર્યું, સદા થયા સનાથ, સદા થયા સનાથ. ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ, ગ્રહ્યો હરિએ હાથ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. અનાથપણાનું મેનું કે આપણે માથે અનાથ, આપણે નાથવાળા થયા એટલે આપણે માથે ધણી. નાથ એટલે શું? આપણે માથે ધણી છે. કોણ છે? ભગવાન ધણી છે આપણા, અને એ આપણને મળ્યા છે. એટલે આપણે કોઈ દાડો હવે અનાથપણું માનવું નહીં કે આપણું શું થશે, આપણી કોણ ખબર રાખશે, આપણે કેમ થશે. આપણે માથે તો ભગવાન આપણા ધણી છે, શ્રીજી મહારાજ સાક્ષાત, એમના ધારક સંત એવા યોગીજી મહારાજ, આ બધા સંતો, આ કેટલું બધું આપણે માથે છે. એટલે આપણે તો કોઈ દાડો અનાથ જેવું છે જ નહીં કે હવે આપણું શું થશે, ખાવાનું મળશે કે નહીં મળે, હુવાનું મળશે કે નહીં મળે, લુગડા મળશે કે નહીં મળે, કે આ બધી વસ્તુ મળશે કે નહીં મળે, એવી કોઈ વસ્તુ આ લોકની પણ નથી રહી. અને બીજી રીતે આપણા મોક્ષમાં પણ ખામી નથી કે આપણે અનાથ નથી, આપણે માથે ધણી છે ભગવાન પુરુષોત્તમ નારાયણજી, આપણું કલ્યાણ કરતા એ માણો આપણે દર આશરો થયો, એટલે આપણે અનાથ ક્યાંથી રહ્યા. અને ડર ન રહ્યો બીજા દેવનો, પછી બીજા ફલાના આમ કરશે, ઠીકના આમ કરશે, પછી કોઈ શું કરવાનું છે? ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા કે આ જગતના માણસોએ આપણને શું કરવાના છે? એ કોઈ કશું કરવાનું નથી. આપણું મોક્ષ, આપણું કલ્યાણ છે જ. અને આપણે ધણી માણસ છે તો પછી એને કોઈ જાતનો ડર હોય નહીં. જેને માથે જેમ ધણી હોય પછી કોઈ જાતનો વાંધો આવે જ નહીં. એટલે એને કોઈ બીજા વસ્તુનો પણ ડર ના રહે કે મને ફલાનો આમ કરે છે, ઠીકનું આમ કરે છે, કોઈ નહીં કરે. આપણે એ ભગવાનનો આશરો રાખી અને એનું બળ રાખી અને આપણે સાચું જીવન જીવીશું તો આપણને કોઈ કંઈ કરી શકે એમ છે નહીં. કારણ કે કાળ કર્મ માયાનો પણ ભય નથી. કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ. ખોટ મટીને ખાટ થઈ રહી ગયો છે રંગ, રહી ગયો છે રંગ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. હે આજ અમૃતની હેલી થઈ, રહી નહીં કાંઈ ખોટ, રહી નહીં કાંઈ ખોટ. એક કલ્યાણનું ક્યાં
રહ્યું થયા કલ્યાણ કોટ થયા કલ્યાણ કોટ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા રાખપણું તો રહ્યો નહીં કોઈ માં કહેશો કંગાલ કોઈ માં કહેશો કંગાલ નિરધનિયા તો અમે નથી હે મહા મળ્યો છે માલમાં મળ્યો છે માલ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોણ જાણે આ કેમ થયું આવ્યું અણચિંતવ્યું સુખ આવ્યું અણચિંતવ્યું સુખ ઢાળો અલૌકિક ઢળી ગયો હે મળ્યા હરિમુખો મુખ મળ્યા હરિમુખો મુખ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા હે ધન્ય ધન્ય અવસર આજનો ધન્ય ધન્ય અવસર આજનો જેમ મળ્યા મહારાજ જેમ મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ વાગી ગયો છે આજ ભાગ્ય જાગ્યા રે આજ જાનવા કેટલા ઉત્સાહના શબ્દો બળના શબ્દો નિષ્કામ જોઈને કેવી પરિસ્થિતિમાં શબ્દો લખાયા છે જોવાનું છે કોણ ભગવાનને માધ્યમ રાખીને કે આ વસ્તુ મળી છે એટલે બધું પ્રાપ્ત થયું ધન્ય ધન્ય અવસર આજનો આપણા માટે અવસર ધન્ય શું આપણો જન્મ ભગવાનનું પ્રગટ થવું સદગુરુ જોગી મહારાજ જેવા સંતોના આપણે સંબંધ થયો એટલે આપણે માટે આ ધન્ય અવસર થઈ ગયો આપણો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો આ જો સત્સંગ મળ્યો છે એ સફળ છે એટલે હવે સત્સંગ ન મુકાય આપણે જોવાનું હોય એમને તો યોગ સારો આપ્યો અવતાર આવો આપ્યો સરસ અવયવો આપ્યા આપણને સરસ રીતનું શરીર આપ્યું છે આવો નિષ્કુળાનંદ કહે ડંકો જીતનો આપણો જીતનો ડંકો વાગી ગયો કે હવે આપણે કંઈ હાર જીતની વાત જીતનો છે આપણે કે હવે આપણે પૈસા મળ્યા નોકરી મળી બીજું ના મળ્યું ઓછું મળ્યું બીજું ત્રીજું આવા બધી વસ્તુની વાત નથી કે આપણે જીત થઈ ગઈ કે આપણે ભગવાનને સંત મળ્યા એટલે માયાની સામેનું આપણું યુદ્ધ છે એમાં જીતી ગયા માયાથી પાર નીકળી ગયા આપણે હા ભગવાનને સંત મળ્યો છે એટલે આપણે માયાનું આવરણ નીકળી ધન્ય ધન્ય અવસર આજનો જય માં મળિયા મહારાજ જય માં મળિયા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો નિષ્કુળાનંદ ડંકો જીતનો હે વાગી ગયો છે આજે વાગી ગયો છે આજે ડંકો જીતનો હે વાગી ગયો છે આજે વાગી ગયો છે આજે ડંકો જીતનો હે વાગી ગયો છે આજે વાગી ગયો છે આજે ડંકો ધન્ય જીતનો અવસર આજનો જય માં મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આવી રીતે પુરુષોત્તમ નારાયણ પોતે અવતારી રેવણધામ મૂળક્ષેપ ગુણાતીત સ્વામી એ બે જે કામ કર્યું કોઈ કરી ન શકે
આ બ્રહ્માંડમાં આવીને જીવને માયા પર લાખો જીવન કર્યા અને દરેકને ભ્રમરૂપ બનાવીને માયાની મૂર્તિમાં જોડી દીધા. દેહ ભાવ રહેવા ન દીધો. દેહ ભાવ અને બધા એને નિર્દોષ ભાવ કરાવી દઈએ. કોઈનો અવગુણો ભાવ હરિભક્તો અંદરો આવવા ન દે. એકબીજા ભીડોવે છે, એકબીજા પોતાના દોષ ઓળખે, એવી સંસ્થિતિ કરી છે. એટલે હજારો માણસો સ્વામી પાસે જઈ થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો ન રહ્યો ભાર રે સ્વામી મળવાથી, એક સ્વામી નારાયણ ગાવું રે સ્વામી મળવાથી, તે વિના બીજું ન ચાવું રે સ્વામી મળવાથી, થઈ ગઈ આતક માછી તરે સ્વામી મળવાથી, મારે ખામી ન રહે કોઈ રીતે સ્વામી મળવાથી. જોને સર્વોપરી ગુરુ આપણા, અને સર્વોપરી ગુરુ આપણા, અને સર્વોપરી એની વાત રે. સર્વોપરી ધામ શ્રીજીનો, જોને અક્ષર બ્રહ્મ સાક્ષાત, અને સર્વોપરી ધામ શ્રીજીનો, જોને અક્ષર બ્રહ્મ સાક્ષાત. જય જયકાર રે સ્વામી મળવાથી, જય જયકાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો ના રહ્યો ભાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો જયકાર રે સ્વામી મળવાથી, થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, સ્વામી મળવાથી. હે મહારાજ, હે સ્વામી, અમને સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ. એ સર્વોપરી ભગવાનના અખંડ ધારક સર્વોપરી સંતની પ્રાપ્તિ થઈ. સર્વોપરી સિદ્ધાંતની પ્રાપ્તિ થઈ. હવે એક સ્વામી નારાયણનું જ અક્ષર પુરુષોત્તમનું જ ભજન કરવું છે. તે વિના મારે બીજું જોઈએ શું? સ્વામી
સ્વામી, આપ મળ્યા, અમને આપનો સાક્ષાત સંબંધ થયો, એટલે અમારી જીત થઈ ગઈ. સકલ સૃષ્ટિમાં અમારી જીત થઈ ગઈ. હવે અમારે પામવાનું કાંઈ બાકી ન રહ્યું, કોઈ ખામી ન રહી. આપ મળ્યા એટલે અમે કૃતાર્થ થઈ ગયા. હવે અમારા અંતરમાં આનંદ, ઉમંગ, ઉત્સાહ માતો નથી. હવે અમારા અંતરમાં અખંડ આપના મહિમાનો નાદ ગુંજી રહ્યો છે. જય જયકાર